ઘરેલું એલપીજી ગેસના કોમર્શિયલ ગેસના બાટલાની કાળાબજારી કરતા ઈસમને ગેસના બાટલાના જથ્થા સાથે ઝડપી પાડતી ગીર સોમનાથ પોલીસ। પ્રવર્તમાન સમયમાં મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલિયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાઈ હોય આ પરિસ્થિતિને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવિત એલપીજી ગેસ પુરવઠાને નિયંત્રણ કરવા માટે ESMA લાગુ કરેલો, જે અન્વયે પેટ્રોલિયમ ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કે વધારાના ભાવે વેચાણ કે ગેરવપરાશ કરતા ઇસમો વિરુદ્ધ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ અને જૂનાગઢ નાઓ તથા જયદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓ તરફથી સૂચના થયેલ હોય। ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટાફ સાથે ગેસ ગોડાઉન ઉપર તથા ગેસ વિક્રેતા તથા ગેસ એજન્સીઓ વગેરે જગ્યાઓ વોચ તથા તપાસ તથા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના પોલીસ સ્ટાફના સંયુક્ત બાતમીના આધારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપાસી ગામના લખમણભાઈ વાસાભાઈ બારડે પોતાના કબજા ભોગવટાની ગોડાઉનમાં તપાસ કરતા ઘરેલું એલપીજી તથા કોમર્શિયલ ગેસના બાટલાનું ગેરકાયદેસર રીતે રિફિલિંગ તથા કાળા બજારમાં વેચાણ કરતો હોવાનું કોઈ પાસ પરમિટ વગરના નીચે મુજબના જથ્થો તેમજ ગેસ રિફિલિંગના સાધનો સહિતનો મળી આવતા સંડોવાયેલા ઈસમની પૂછપરછ કરતા ઉપરોક્ત સદર બાટલાનો જથ્થો કાળા બજારીમાં વેચતો તથા રિફિલિંગ કરતો હોવાનું જણાવ્યું હતું। મજકૂર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ મામલતદાર વેરાવળ ગ્રામ્યને આગળની ધોરણસરની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવેલ છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।